Hi friends. So our subject name is electrical instrumentation. તો આમાં આપણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે સમજવાનું છે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કઈ રીતે બધું થાય છે. સો વેરી ફર્સ્ટ ચેપ્ટર ઇઝ ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તો આ ચેપ્ટરમાં આપણે મેઝરમેન્ટ શું છે, એ કઈ રીતના વર્ક કરે છે, એના હેતુઓ શું કામ આપણે મેઝરમેન્ટ કરીએ છીએ, એમાં કઈ એરર આવી શકે, એને રિલેટેડ થોડાક ટર્મ્સ છે, એક્યુરેસી, પ્રિસિઝન, એવું બધું આપણે સમજવાનું છે. મેઝરમેન્ટની મેથડ કઈ છે એ પણ આમાં સમજવાનું છે. સેકન્ડ ચેપ્ટર ઇઝ પોટેન્શિયોમીટર્સ એન્ડ બ્રિજ. તો આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પોટેન્શિયોમીટર, બ્રિજ કયા છે એ બધું આપણે જોવાનું છે. થર્ડ ચેપ્ટર ઇઝ ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો આમાં ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બંનેનું કોમ્બિનેશન હોય છે ઇન્સ્ટ્રુમેન્ટમાં, એ આપણે સમજવાનું છે. ફોર્થ ચેપ્ટર ઇઝ કેલિબ્રેશન એન્ડ ટેસ્ટિંગ. તો આપણે ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ તો એનું કેલિબ્રેશન કરવાનું હોય છે, એટલે અને પછી એનું ટેસ્ટિંગ કરવાનું હોય છે કે બરાબર છે કે નહીં. ફિફ્થ ચેપ્ટર ઇઝ ટ્રાન્સડ્યુસર્સ. Transducer is it is converts non-electrical quantity to electrical quantity. એટલે જે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી હોય લાઈક પ્રેશર, ટેમ્પરેચર, એનું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી એટલે કે ટેમ્પરેચર, કરંટ, વોલ્ટેજ એમાં કન્વર્ઝન કરે છે. સિક્સ ચેપ્ટર ઇઝ મેઝરમેન્ટ ઓફ થ્રી ફેઝ પાવર. કોઈ પણ સર્કિટમાંથી આપણે પાવર મેઝરમેન્ટ કરવું હોય, કયો પાવર, તો કે એક્ટિવ એન્ડ રિએક્ટિવ બોથ પાવર we can measure using 1 wattmeter method, 2 wattmeter method or 3 wattmeter method. તો આ આપણે આપણું ચેપ્ટર ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. તો કે મેઝરમેન્ટ એટલે શું? વોટ ઇઝ મેઝરમેન્ટ? Measurement is the comparison of unknown quantity with the standard through the instrument. એટલે કે મેઝરમેન્ટ એટલે કે માપન એ કમ્પેરિઝન છે કોના વચ્ચે? તો કે અનનોન ક્વોન્ટિટી અને સ્ટાન્ડર્ડ વેલ્યુ. કોઈ પણ આપણને અજાણ રાશિ હોય સાધનની, ઉપકરણની, તો એ સ્ટાન્ડર્ડ સાથે સરખામણી કરવાની, એને આપણે મેઝરમેન્ટ કહીએ. તો કોના દ્વારા થાય? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા થાય એ. બરાબર, તો આ છે મેઝરમેન્ટ. સેન્સ ઓફ મેઝરમેન્ટ. મેઝરમેન્ટ શા માટે આપણે કરીએ છીએ? તો to obtain information regarding the evolution of the system and then to provide monitoring of the operations of the system. તો કે સિસ્ટમની ચકાસણી માટે આપણે પહેલા માહિતી મેળવવી અને સિસ્ટમના કાર્યનું મોનિટરિંગ કરવું, આના માટે આપણે મેઝરમેન્ટ યુઝ કરીએ. સેકન્ડ ઇઝ ટુ મેઝર ધ કરેક્ટનેસ એન્ડ નિયરનેસ ઓફ ધ મેઝર્ડ વેલ્યુ વિથ ધ ડિઝાયર્ડ વેલ્યુ ઓફ ધ સિસ્ટમ. સિસ્ટમની જે આપણે ઈચ્છિત કિંમત છે એની સાથે માપેલ કિંમતની ચોકસાઈ એટલે કે એક્યુરેસી તપાસવાની અને નજીકતા માપવાની. આ આપણા મેઝરમેન્ટના હેતુ છે. થર્ડ ઇઝ ટુ ડિરાઇવ એડિશનલ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ પરફોર્મન્સ ઓફ ધ સિસ્ટમ. એ સિસ્ટમના પરફોર્મન્સની સુધારણા માટે વધારે માહિતી મેળવવી. ફોર્થ ઇઝ ટુ ડિટેક્ટ એની ડિફેક્ટ ઇન ધ સિસ્ટમ ઇફ એની. એટલે સિસ્ટમમાં કોઈ ખામી હોય તો એ આપણે શોધવી. ફિફ્થ ઇઝ ટુ વેરીફાઈ થિયોરેટિકલ કોન્સેપ્ટ, પ્રિડિક્શન એન્ડ કેલ્ક્યુલેશન્સ. કોન્સેપ્ટ અને ધારણાઓ છે એની ગણતરીઓને ચકાસવી. સિક્સ્થ ઇઝ ટુ ડેવલપ બેટર એન્ડ ન્યૂ ઓટોમેટિક સિસ્ટમ. એટલે કે વધારે સારી અને ઓટોમેટિક નવી સિસ્ટમનો વિકાસ કરવો. એટલે કે નવી ઓટોમેટિક સિસ્ટમમાં શું હોય? તો કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ હોય, એ ઓટોમેટિક થાય, આપણે મેન્યુઅલી કરવી ન પડે, એટલે ટાઈમ કન્ઝ્યુમ ઓછો થાય. સેવન્થ ઇઝ ટુ પ્રોવાઇડ મીન્સ ફોર ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પ્રોસેસ. તો ઓટોમેટિક કંટ્રોલ પ્રોસેસ માટેની વ્યવસ્થા કરવી. એન્ડ લાસ્ટ ઇઝ ટુ ઓબ્ટેન ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે અગત્યનું સાધન બનેલું છે, કારણ કે આપણે ગમે તે ફિલ્ડમાં રિસર્ચ કરવી હોય કે આગળ ડેવલપમેન્ટ કરવું હોય, બેઝિક મેથડ્સ ઓફ મેઝરમેન્ટ. તો મેઝરમેન્ટની ડેવલપમેન્ટ કરી શકીએ. ટોટલ 2 મેથડ છે મેઝરમેન્ટ માટે. ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ એન્ડ સેકન્ડ ઇઝ ઇનડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ. તો ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ એટલે કે પ્રત્યક્ષ સરખામણીની રીત. તો એમાં આપણે શું કરીએ છીએ? તો કે જે આપણે ક્વોન્ટિટી માપવાની હોય એને ડાયરેક્ટ મેઝરમેન્ટ કરીએ. એટલે કે દાખલા તરીકે લંબાઈ, માસ છે, સમય, કરંટ, ટેમ્પરેચર, પ્રેશર, વેલોસિટી વગેરેનું આપણે ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી જ માપન કરીએ.
દાખલા તરીકે આપણે કોઈ પણ સર્કિટમાંથી કરંટ પાસ થતો કરંટ આપણે શોધવો હોય તો સર્કિટની સિરીઝમાં આપણે એમીટર લગાડી દઈએ તો એ કરંટનું રીડિંગ દર્શાવે. તો આ ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ થઈ. અને આ મેથડ છે એ એક્યુરેટ છે, ચોકસાઈવાળી છે, અનુકૂળ છે અને ઓછો ટાઈમ લેશે. This method is accurate, convenient and less time consuming. હવે સેકન્ડ ચેપ્ટર મેથડ is it is used only when the direct comparison is not possible. એટલે કે ડાયરેક્ટ કમ્પેરિઝન પોસિબલ ન હોય ત્યાં આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે જેટ એન્જિનમાં માસ ફ્લો અથવા હાઈ ફ્રીક્વન્સી વાઇબ્રેશનનું માપન કરવાનું હોય ત્યારે આમાં જે ક્વોન્ટિટી માપવાની છે તેના ઘટકો વચ્ચેના કોઈ સંબંધો ફંક્શન રિલેશનશિપ પર આધાર રાખવો પડે છે. તો આના માટે આ ઉપયોગ આનો આપણે એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ રેઝિસ્ટન્સ છે એનો આપણે પાવરમાં મેઝર કરવો હોય તો ડાયરેક્ટ એમાં વોલ્ટ મીટર પેરેલલમાં લગાડવાનું અને સિરીઝમાં એમીટર લગાડવાનું. એટલે વોલ્ટેજ અને કરંટ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે એ રેઝિસ્ટરમાંથી પાવર આપણને રેઝિસ્ટરમાં જે પાવર હોય એ આપણને મળે. અને આ રીત છે એ ઓછી ચોકસાઈવાળી, લેસ એક્યુરેટ છે, ઓછી અનુકૂળ, ઇનકન્વેનિયન્ટ છે અને મોર ટાઈમ કન્ઝ્યુમિંગ, વધારે સમય લે છે આપણો. આ એનો ડિસએડવાન્ટેજ છે. હવે પેરામીટર ટુ બી મેઝર્ડ. તો આપણે પેરામીટર આપણે મેઝર કરીએ તો એ એક તો આપણા ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું હોઈ શકે અથવા તો નોન ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું પણ હોઈ શકે. તો ઇલેક્ટ્રિકલ પેરામીટર કયા કયા હોઈ શકે? તો કે EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એનું યુનિટ છે વોલ્ટ. તો એ છે આપણે બેટરી દ્વારા મેળવીએ છીએ અને એ વોલ્ટ મીટરથી આપણે માપી શકાય છે. કોઈ પણ સર્કિટમાંથી પેરેલલ આપણે વોલ્ટ મીટર જોડીએ તો આપણે માપી શકાય. બીજું છે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ જ થયો એ બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો વોલ્ટેજ છે એનો યુનિટ પણ વોલ્ટ છે અને એ પણ આપણે પેરેલલમાં વોલ્ટ મીટર લગાડીને આપણે મેઝર કરી શકીએ. થર્ડ ઇઝ કરંટ. કરંટ મીન ઇલેક્ટ્રિક કરંટ. કરંટ મીન્સ ફ્લો ઓફ કરંટ, ઇલેક્ટ્રોન્સ, ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. તો એ આપણે મેઝર કરવા માટે કોઈ પણ સર્કિટમાં સિરીઝમાં એમીટર લગાડીને કરંટ આપણે મેઝર કરી શકીએ. પછી પાવર. પાવર વોટ મીટર દ્વારા મેઝર કરી શકીએ અને એનો યુનિટ વોટ જ છે. રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે ટુ ઓપોઝ ધી ઇલેક્ટ્રિક કરંટ. તો એ આપણે વોલ્ટ મીટર અને એ આપણે ઓહમ મીટરથી આપણે મેઝર કરી શકીએ, એનો યુનિટ ઓહમ છે. પછી ઇન્ડક્ટન્સ, એનો યુનિટ હેનરી છે. કેપેસિટન્સ, એનો એ ફેરાડે છે. કેપેસિટન્સ મીન્સ ટુ ડાયલેક્ટ્રિક જે મટીરિયલ હોય એને આપણે સપ્લાય આપીએ, બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક સપ્લાય આપીએ તો આપણે કેપેસિટન્સ. પછી પાવર ફેક્ટર. પાવર ફેક્ટર ઇઝ ધ કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે કોસાઇન એંગલ હોય એને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. તો એ પાવર ફેક્ટર મેથડથી આપણે માપી શકીએ. ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી આપણે ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ હોય છે. પછી ફેઝ ડિફરન્સ. તો 3 ફેઝ સપ્લાય હોય તો RYB એમ 3 ફેઝ હોય છે અને એક ન્યુટ્રલ હોય છે. તો ફેઝ ડિફરન્સ પણ એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે. પછી ફ્લક્સ પણ ઇલેક્ટ્રિક ક્વોન્ટિટી છે. પછી નોન ઇલેક્ટ્રિક ક્વોન્ટિટી, તો એમાં ઇલેક્ટ્રિકલ સિવાયની ક્વોન્ટિટી એટલે કે લેન્થ, માસ, ટેમ્પરેચર, પ્રેશર, લાઇટ ઇન્ટેન્સિટી, વિસ્કોસિટી, સ્ટ્રેન્થ, સ્ટ્રેઇન, ફ્લો, વેલોસિટી, આ બધું નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં આવે. તો એના માટે અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. લેન્થ માટે અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, માસ, ટેમ્પરેચર, એવી રીતે અલગ અલગ નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી પણ આપણે યુઝ કરીએ છીએ. અને આ ટ્રાન્સડ્યુસરની મદદથી નોન ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં આપણે કન્વર્ઝન કરી શકીએ છીએ. આપણે ટ્રાન્સડ્યુસર ચેપ્ટરમાં જોઈશું. સો થેન્ક યુ.